દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતાં ભારે દોડધામ મચી ગઈ હતી। તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા છે, જ્યારે અન્ય લોકોને ગામમાં જ સ્થાનિક તબીબો દ્વારા સારવાર અપાઈ રહી છે। પ્રાથમિક માહિતી મુજબ જમણવારમાં પીરસાયેલ કેરીનો રસ અથવા પનીરનું શાક આ ઘટના પાછળનું કારણ હોઈ શકે છે, જે મામલે હાલ તો આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતો તેમાં શાક પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું। 200ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે। ગામમાં લગ્ન હતા, લગ્નના અમે જમવા ગયા હતા। જમ્યા પછી 2 કલાક પછી લગભગ ઓછામાં ઓછા 400 થી 500 માણસોને વોમિટ ચાલુ થઈ ગઈ। વોમિટ ચાલુ થયા પછી તાત્કાલિક અમે ઝાયડસ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરી અમે બધા ઝાયડસમાં દાખલ થયા છે।